નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં એક નવી સ્ટોરીમાં। મિત્રો, સ્ટોરી ચાલુ થાય ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। હું એક જંગલ અધિકારી હતો। અચાનક મારી નજર જંગલમાં એક છોકરી પર પડી। હું તેની પાછળ દોડ્યો અને તેના હાથ પકડી લીધો। તે છોકરી તેની શરીરની પાંદડાને છુપાવવામાં નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી। હું આશ્ચર્યચકિત થઈ ગયો। જંગલી છોકરી કપડાં વગર અહીં શું કરી રહી છે? તેની મારી સાથે ઘરે લઈ ગયો, પણ રાતે તેના આવી હાલત જોઈને હું મારા પર કાબૂ ન રાખી શક્યો। તેનાથી પ્રેમમાં પડવા લાગ્યો। પછી તે છોકરીએ મારા હોશ ઉડાડી દીધા, કારણ કે મારું નામ અમિતા છે। 25 વર્ષનો હું। હમણાં જ આ વિસ્તાર જંગલમાં મારી પોસ્ટિંગ થઈ છે। હું એક પોસ્ટેડ ઓફિસર છું। જંગલને તેના પ્રાણીઓનું રક્ષણ કરવા જવાબદારી મારી છે। રાતે હું ધ્યાન રાખવાનું શરૂ કર્યું। સવારે એક દિવસ જંગલમાં સર્વે કરવા ગયો હતો, એકલો મારી જીપ ચલાવી રહ્યો હતો, પરંતુ અચાનક કંઈક હલનચલનથી મને લાગ્યું કે કોઈ પ્રાણી હશે। મેં જીપ ત્યાં રોકી અને તેના પર બેસીને જોવાનું શરૂ કર્યું। પછી મને આશ્ચર્યનો આંચકો લાગ્યો, કારણ કે તે કોઈ પ્રાણી નહીં પણ એક છોકરી હતી। મને લાગ્યું કે કદાચ કોઈ ચોર હશે, જંગલમાંથી કંઈક લેવા આવી હશે અથવા શિકાર કરવા આવ્યું હશે। હું મારી બંદૂક લઈને નીચે ઉતર્યો અને છોકરીનો પીછો કરવા લાગ્યો। છોકરીએ મને જોયું કે તરત જ તે ડરી ગઈ અને દોડવા લાગી। તેની હાલતમાં જોયા પછી મારી હાલત ખરાબ થવા લાગી, તો હું ખૂબ જ ઝડપથી દોડી રહી હતી। હું પણ ઝડપથી દોડવા લાગ્યો। અચાનક તેના પગ કોઈ વસ્તુમાં ફસાઈ ગયો અને તે નીચે પડી ગઈ અને હું તેની નજીક આવ્યો અને તેને પકડીને તે છોકરીને ખૂબ જ જંગલી રીતે મને ડરાવવાનો પ્રયાસ શરૂ કર્યો। મેં તેને બંને હાથ પકડ્યા હતા અને તે નીચે પડેલી હતી। હું બેઠો અને તેને નિયંત્રિત કરવા લાગ્યો। જ્યારે તે થોડી શાંત થઈ તો હું તેને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યો। તે છોકરીએ કેટલાક પાંદડામાંથી પોતાના માટે કપડાં બનાવ્યા હતા, પણ તે પાંદડામાંથી બનાવેલા કપડાં કેમ પહેર્યા હતા તે ક્યારે ખોવાઈ ગઈ નથી તે જંગલમાં। મેં કહ્યું, ચિંતા કરશો નહીં, હું પોસ્ટેડ ઓફિસર છું। હું તમને મદદ કરવા આવ્યો છું। હું તમને તમારા ઘરે લઈ જઈશ। હું કોઈ ખતરો નથી। તેને શાંત થાઓ, મને કહો તમે ક્યાં રહો છો? તે છોકરીએ મને જોવા લાગી, પણ કંઈ બોલી નહીં। એકદમ સુંદર હતી। તેનું શરીર એકદમ ચમકતું હતું। તેના વાળ ભીના હતા, જાણે જંગલીની અપ્સરાઓ હોય। તેણે હમણાં જ સ્નાન કર્યું હશે। તે ચહેરા પર કોઈ મેકઅપ નહોતો, પરંતુ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। જંગલના સુંદર મૂળમાંથી માળો તૈયાર કરી પહેરી હતી। જંગલની વસ્તુઓની બંગડીઓની બનાવી હતી અને પહેરી હતી। છોકરી હજી કંઈ કહ્યું નહીં અને મને જોઈને રહી હતી। મેં ફરી પૂછ્યું, તમે ખોવાઈ ગયા છો? તમારું ઘર ક્યાં છે? હવે તે મને પાછળ ધકેલવાની લાગી ને ચહેરા પર પીડા સ્પષ્ટ દેખાઈ હતી। મેં કહ્યું કે ગભરાશો નહીં। હું ઊભો થયો અને તેને પણ ઉઠાવવા લાગ્યો। તે છોકરીની ઉંમર 18 વર્ષની આસપાસ હશે। તેના હાથ પકડીને રાખ્યો હતો। મેં કહ્યું, મારી સાથે ઘરે આવો અને તમારે ચિંતા કરવાની જરૂર નથી। અહીં જંગલમાં ખતરો છે। જો તમે કોઈ પણ જંગલી પ્રાણી હાથમાં આવી ગયા તો તમારા જીવ જઈ શકશે। એક ક્ષણ માટે પણ તમારું અહીં રોકવું એ મૃત્યુ સાથે રમવાના સમાન છે। મારી સાથે આવો। તમે સ્મિતમાં સાથે મારું આ લાવ્યું તે મારા ચહેરાના વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી। મેં મારી સાથે ચાલવા લાગી ને તે આવીને મારી જીપમાં બેસી ગઈ। ફોસ્ટરમાં ઓફિસ હોવાથી કારણે મારા તેના સહારો આપવો પડ્યો। હું તેની જંગલીમાં સામેના રેસ્ટ હાઉસમાં લઈ ગયો। હું અહીં એકલો રહેતો હતો ત્યારે સુધી મને મારા માટે અલગ ઘર મળ્યું હતું। બાકી લોકો પત્ની અને બાળક સાથે રહેતા આસપાસ ઘર લીધું હતું, પણ હું અહીં એકલો જ રહેતો હતો। છોકરીને મારી સાથે ઘરે લઈ આવ્યો। પછી રસોઈ શરૂ કરી તો છોકરી મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી। બંને માટે રોટલી ને શાક
અને સાથે બેસીને ભોજનની થાળીમાં તેની સામે લંબાવી તેને ચહેરા પર સેંકડો પ્રશ્નો સાથે ખોરાકને જોવાનું શરૂ કર્યું. કદાચ તેણીએ વિચારવાનું શરૂ કર્યું કે મારા આ ખાવું જોઈએ કે નહીં. પછી કદાચ મને થયું કે વર્ષ પછી આ જમવાનું જોયું હતું. તેની ભાષા હું સમજી શકતો ન હતો. મેં કહ્યું, હું આનાથી વધુ બનાવી શકશું. અચાનક મને અહેસાસ થયો કે તેની આંખોમાં એક ખૂણામાંથી આંસુ ટપક્યું અને મેં છોકરીને હાથ પકડી લીધો. મારી અંદર એક વિચિત્ર વેદનાનો પ્રશ્ન થયો લાગી કે હું અનુભવ્ય છે. છોકરી પાંદડામાંથી બનાવેલા કપડાં પહેર્યા છે. મારે તેના કપડાં આપવા જોઈએ. હું તેને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે કયું જમવાનું શરૂ કર્યું. તે બસ જમવાનું જોઈ હતી. તેથી જાતે શાક સાથે થોડી રોટલી ખાવાનું શરૂ કર્યું. મને જોઈને તેણે પણ નકલ કરવા લાગી. મેં કહ્યું, તમારું નામ શું છે? તો તે થોડી વાર ચૂપ રહી. પછી કહ્યું કે હિના છે. મેં પૂછ્યું, તમે જંગલમાં રહો છો? હું, તમારું ઘર જંગલીમાં બહાર ક્યાં છે? મેં પૂછ્યું, તમે કેટલા સમયથી અહીં રહો છો? તેને કહ્યું, હું ઘણા સમયથી અહીં રહું છું. જંગલમાં રહીશને હિસાબ ભૂલી ગઈ છું. તે અવાજનો મધુરથી પણ કદાચ તે લાંબો સમયથી કોઈને સાથે વાત કરી ન હતી. તેથી મેં બોલી શકતી નહીં હતી. હું તેને હાથ દબાવવામાં લાગ્યો, કહેવા લાગ્યો, તમે ખૂબ નસીબદાર છો કે આ વિસ્તારમાં ખૂબ જ જોખમી પ્રાણીઓ છે. તમે જાણો છો કે રહેવું તમારા માટે યોગ્ય નથી. તે મારી સામે જોવા લાગી, કહેવા લાગી, મારી પાસે બીજું કોઈ જ રસ્તો નહોતો. જ્યારે હું ઘરની બહાર નીકળી હતી, કોણ જાણે છે કે છોકરીને શું વાત હતી. આટલું કહી તો સાવ ચૂપ થઈ ગઈ. તમે વિશે વધુ કંઈ કહ્યું નહીં. તે મારા પોસ્ટરમાં રેસ્ટ હાઉસને જોવા લાગી. હું કશું જ સમજી શકતો ન હતો. મેં તેને ફેરવા માટે કેટલાક કપડાં આપ્યા. કહ્યું કે પહેરો ને. તમે મારી નજીક આવી કોઈ રીતે એને પાંદડામાંથી શર્ટ અને ટોપ પહેર્યા હતા. તેને જોઈને મારી હાલત ખરાબ થઈ રહી હતી. મનમાં ખરાબ વિચારો આવતા હતા. માણસની અંદર શેતાન છુપાયેલો રહ્યો છે એટલો તે કોઈ જોઈ રહ્યો હતો. મારી અંદરના શેતાન જાગી રહ્યો હતો. વિચારવાનું, જંગલી છોકરી છે, તેનાથી કોઈ ફરક નહીં પડે. તેથી સાથે ખોટું કરી ફરી જંગલમાં મોકલી દઈશ. આ વિચારો મારા મનમાં આવ્યા લાગ્યા. તો છોકરી અહીં ત્યાં ભટકવા લાગી. હું તેની સામે જોઈ રહ્યો હતો. રાત પડવાની રાહ જોવા લાગતો હતો. ફોરેસ્ટ હાઉસમાં માત્ર 3 કલાક લાઇટ રહે છે. રાતે લાઇટ નહીં રહેતી. રાતે સાવ અંધારું હોય છે અને આમ પણ અહીં રાતે લાઇટ ચાલુ રાખવાની પરવાનગી પણ ન હતી. પ્રાણીઓને પીડાનું કારણ બની શકે છે. આ કારણસર અન્ય કોઈ અધિકારીઓ રહી રહેતા હતા, પણ હું અહીં આરામથી રહેતો હતો. રાતે હવા ઠંડી પડે છે, પંખાની જરૂર નથી અને અંધારામાં રહેવાની આદત પડી ગઈ છે. હું જો તેને સાથે કંઈ ખોટું કરું તો તેની ચીસ બહાર સુધી નહીં જાય. આ છોકરીને બચાવવા માટે હું તેને અહીં લાવ્યો હતો. હવે મારા મનમાં તેઓ વિશે આ બધા વિચારો આવતા હતા. આનું કારણ એવું હતું કે છોકરી ખૂબ જ સુંદર અને યુવાન હતી. રાત્ર ભોજનના પછી છોકરીએ ડ્રોઈંગમાં રૂમમાં સૂઈ ગઈ. હું તેની નજીક આવ્યો અને નજીક જોઈને તે 9 વર્ષ થવા લાગી. મેં કહ્યું, ચિંતા કરશો નહીં. પણ હું તેની પાસે આવીને બેઠો. તેના હાથ પકડ્યા અને છોકરીને શરમાવા લાગી. તે મારી સામે શરમાઈને જોઈ રહી હતી અને હું અંદરથી ખૂબ જ ખુશી અનુભવી રહ્યો હતો. તેની સાથે વાતચીત શરૂ કરવા માટે તે મને પૂછ્યું, તમે મને તમારા વિશે કશું જ કહ્યું નથી. હું મજબૂરી હતી કે તમે અહીં આવ્યા. આટલું જ મને પૂછ્યું. તેણે મોટા હાથ પકડ્યો, મારા ખભા પર માથું મૂક્યું. તેને ચહેરો જોઈને લાગતું હતું જાણે તે કોઈ નાથી ડરતી. હું આવી સ્થિતિમાં હું તેની સુરક્ષા કરવા માંગતો હતો. મેં તેને ચતુરપણે પકડી રાખ્યું. હું તેને છોકરી વિશે મારા મનમાં આવતા ખરાબ વિચારો દૂર કરવાનો પ્રયાસ કરતો હતો. છોકરી કદાચ મારા પર વિશ્વાસ કરવા લાગી હતી. હું આવી છોકરીની સાથે કેવી રીતે ખોટું કરી શકું? મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતા. તે મારા પર એ રીતે ઝૂકી રહી હતી. મારા શ્વાસ બંધ થવા લાગ્યા. અચાનક મને પ્રેમ કરવા લાગી. પછી મને બંને એકબીજાને ખોવાઈ ગયા. પછી એકદમ શાંત થઈ ગયા.
તેણે મારા હાથ પકડ્યા, પૂછ્યું કે તમારું નામ શું છે? મેં કહ્યું મારું નામ અમિત છે. તેણે કહ્યું મારા સોતેલા પિતાનું નામ પરવીન છે. તમે ઓળખો છો? મને તેની તરફ ખૂબ જ ધ્યાન જોવાનું શરૂ કર્યું. હું તેની પિતાને કેવી રીતે ઓળખી શકું? જ્યારે મેં ના પાડી ત્યારે તે કહેવા લાગી મારા પિતા પણ પોસ્ટર અધિકાર હતા. મારી માતા સાથે આ જંગલમાં રહેતા હતા. મારા પોતાના પિતાનું મૃત્યુ પછી મારી માતાએ આ પોસ્ટર ઓફિસમાં સાથે ફરીને લગ્ન કર્યા. સોતેલે પિતા મારા પર ખરાબ નજર રાખતા હતા. ત્યારે હું માત્ર 15 વર્ષની હતી. એક રાતે હું સૂતી હતી. તે રૂમમાં અંદર આવ્યા, મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. મારા કપડાં ખરાબ રીતે ફાટી ગયા હતા. ખૂબ જ ડરી ગઈ હતી. હું ચીસો પાડી રહી હતી. મારી માતાએ મારા અવાજ સાંભળ્યા અને મને આવી હાલતમાં જોઈને તે દોડીને મારી પાસે આવી. જાણે મારા સોતેલા પિતા પર શેતાન સવાર થઈ ગયો હતો. મારી માતાએ મારા પિતા પર ભારે લાકડીથી વડે હુમલો કર્યો હતો. મને કહ્યું હતું કે અહીંથી ભાગી જા અને ક્યારે પાછી ના આવતી. મને પૂછ્યું ત્યારે ભાગી ગઈ. ત્યારથી હું આ જંગલમાં રહું છું. જંગલમાં બીજો ભાગમાં આદિવાસીઓનો અવાજ છે. ક્યારે તમે રહ્યું? ક્યારેક જંગલમાં ભટકીને એવું રહ્યું છું. માણસોથી મને ખૂબ જ ડર લાગે છે. હું મારી માતા અને મારા સોતેલા પિતા વિશે કયું જાણતી નથી. હું જંગલમાંથી ક્યારે બહાર આવી નથી. તો છોકરી એક જ વારમાં પોતાની આખી વાત કહી નાખી. કર્યું તમે મારા માતા પિતા વિશે જાણવા માગો છો? નથી. તે રડવા લાગી, કહેવા લાગી હું મારી માતાને મળવા માગું છું. તમે મને મદદ કરશો? તમને ઘણી વખત જંગલમાં ભટકતા જોયા છે. તમારી નજર મારા પર ક્યારે પડી ન હતી, પણ આજે હું જાણી જોઈને તમારી સામે આવી છું. હું છેલ્લા 4 વર્ષથી આ જંગલમાં એકલી જ તમને જોતાની સાથે જ મારા મનમાં ખરાબ વિચારો આવતા લાગ્યા. હું તમારાથી મારી જરૂરિયાત સંતોષવા માગતી હતી. તેની સાથે હું મારી માતા સુધી પહોંચવાની માગતી હતી. બસ મારા મનમાં એક ડર હતો કે તમે મારા પિતા સાથે મળેલા નથી. પણ ખબર નહીં કે મને તમારા પર વિશ્વાસ કરવાનું મન થયું. મનમાં વિચાર આવ્યો હતો કે છોકરી મારા પર વિશ્વાસ કરી મારી પાસે આવી અને હું તેને વિશે ખરાબ વિચારી રહ્યો હતો. સારું, મને તેની સાથે કંઈ ખરાબ કર્યું નહીં. હું તેને જ આ વિચારોથી હતો કે છોકરી મારી પાસે આવી અને મને પ્રેમ કરવા લાગી. મેં કહ્યું હવે સૂઈ જા, કાલે સવારે જોઈશું, હું મદદ કરી શકું છું. છોકરી મારી સાથે મારા પલંગ પર સૂઈ ગઈ. તે ક્ષણ માટે પણ મારાથી દૂર જવા માંગતી ન હતી. સંપૂર્ણપણે મૌન હતી. કદાચ તેને કંઈક ડર હતો. હું પણ તેને ગળે લગાડી સૂઈ ગયો. હું આથી પણ ખૂબ જ હળવાશ અનુભવી રહ્યો હતો. સવાર પડવા હું જાઉં તેની મારી માતા પાસે લઈ આવ્યો. તે છોકરી મારી માતાને જોઈ રહી હતી અને તેની આંખો ઘણી મોટી થઈ ગઈ હતી. હું પણ તેના મોંમાંથી માસી માસી શબ્દ નીકળ્યો હતો. સાંભળીને સત્યબંધ થઈ ગયો. હું મારી માતા તરફ જોવા લાગ્યો. ત્યાં સુધી તે છોકરીએ મારી માના ગળે વળગાડીને રડી રહી હતી કે કહેવા લાગી માસી મને ઓળખ્યા નહીં, હું હિના છું. મારી માતાનો ચહેરો પરથી લાગતું હતું કે તેને ઓળખી લીધી છે. માતાએ આંખમાં પણ આંસુ હતા. હું આ બધું સમજી શકતો ન હતો. કહ્યું કે મને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે. મારી માતાએ કહ્યું હિના ક્યાંથી લાવ્યો? મને તેની આખી વાત કહી. તો તેણે મારી વાત સાંભળી. કહ્યું કે હિના મારી બહેનની દીકરી છે. તેના સોતેલા પિતાએ તેની સાથે ઘણું ખોટું કર્યું હતું. તેની માતાએ તેને બચાવવાનો તેનો સોતેલા પિતા પર હુમલો કર્યો હતો. જ્યારે હિના ત્યાંથી ભાગી ગઈ હતી, તેની માતા પણ ત્યાંથી ભાગી ગઈ હતી. લગભગ 2 વર્ષ પછી તેની માતાએ મારા સંપર્ક કર્યો અને પછી મને શહેરમાં રહેવા આવ્યા. 2 વર્ષ તે બિચારી શહેરમાં છુપાઈ રહી હતી. તેને ડર છે કે તેના પતિ તેને ક્યારે શોધી લેશે. કદાચ તેની પત્નીની બદલી ગઈ છે. કદાચ હવે મારી બહેન શાંતિપૂર્ણ જીવન જીવી રહી શકશે. હજુ પણ ખબર નહીં કે તેના દિલમાં કેવા ડર છે કે તેથી હું તને પોસ્ટર ઓફિસમાં બનાવવા માંગતી હતી. હવે હું હિના તરફ જોવા લાગ્યા. તે છોકરી જેથી થોડી વાર પહેલાં મારા પાસે ચીપકીને રહી હતી, એ છોકરી મારી બહેન હતી. હું તેને પસંદ કરવા લાગ્યો હતો. તેની ખૂબ જ નજીક આવી ગયો હતો. તે પ્રેમ કરતો હતો. તે પણ મારી સામે જોવા લાગી. મારી માતાએ અમારી બંને આંખો
વાંચી લીધી. તે કહ્યું કે મામલો શું છે તમે કહો. અંતર હિના તેની માતાને મળવા માગે છે. જ્યારે અમે તેની માતાને મળ્યા ત્યારે હિનાએ તેની માતાએ ગળે લગાડીને ખૂબ જ ડરવા લાગી. હવે મારી માતા પૂછવા લાગ્યું, ઘણા સમયથી વિચારી રહી હતી છું કે તમારા બંને બચ્ચાએ શું વાત છે? તમને ઘણા સમયથી આખો વાત કરો છો. જોજો તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. તમે તેને કહેવામાં કેમ ડરો છો? પણ મને ખબર નથી થોડી ક્ષણો પહેલાં મેં છોકરીનો પ્રેમ કર્યો હતો કે નહીં. હા, હું ચોક્કસ પણ તેની નજીક આવ્યો હતો, પણ હવે મને ખબર છે કે મારી બહેન છે. મેં કહ્યું, આમ માં એવું કંઈ જ નથી. મારી માતાએ કહ્યું, હું બધું સમજું છું. જો તમે ઈચ્છો તો થોડા સમય લો. હું મારા કામના અવશ્ય થઈ ગયો હતો. હિના ક્યારેક મળવા આવીને મારી સાથે રાતે રહેવા માટે કહેતી, પણ હું ડરતો હતો કે હું પાગલ થઈ જાઉં. પરંતુ તમે મારી તરફ એવી રીતે જોતી હતી જાણે તેણી મારી પાસેથી કંઈક ઈચ્છતી હોય છે. હું સમજી શકતો ન હતો કે તેનું શું સમજાવવું. અમારા સંબંધો કેવી રીતે ઝટકી બની ગયા હતા. એક રાત્રે હિના મારી નજીક આવી અને કહેવા લાગી, હું તારા પ્રેમમાં પડી ગઈ છું. મેં કહ્યું, હિના આવું ના બોલા, આપણે એક થઈ શકતા નથી. પહેલાં તો ડરવા લાગી. કદાચ મારા દિલમાં પણ તેના માટે લાગણી હતી. એટલે આખરે મેં તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કદાચ મારી માસી પણ ઈચ્છતા હતા કે હું હિનાનો સહારો બનવું. મારી માતાએ કહ્યું, અમે ઈચ્છીને છીએ કે તું હિના એકબીજા સાથે લગ્ન કરો, કારણ કે હિનાના સોતેલા પિતા હજુ પણ જીવિત છે અને જો કોઈ તેની યોગ્ય રીતે સુરક્ષા રાખી શકશો તો તે તું જ છો. મેં હિનાને વચન આપ્યું હતું કે હું હંમેશા તેની રક્ષા કરીશ અને તેની સાથે હંમેશા ખુશ રહીશ. તેને સોતેલા પિતાની દુષ્ટ સાયા તેના ઉપર ક્યારે નહીં પડે દઉં. તો મિત્રો, તમને કેવી લાગી સ્ટોરી અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો. હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલવું નહીં, જેથી તમારી આવી સ્ટોરી સાંભળવાની મળતી રહે. તો તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. અને મારા જય શ્રી કૃષ્ણ.